હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું પોપકોર્ન। તો બજારમાં મળે તેવા પોપકોર્ન ઘરે કઈ રીતના બનાવીએ એ આપણે આજે જોઈશું। તો તેના માટે આખો વિડીયો જરૂરથી જોજો, જેથી કોઈ પણ સ્ટેપ રહી ના જાય। તો પોપકોર્ન બનાવવા માટે આપણે એક કુકર લેવાનું છે। કુકરમાં 2 ચમચી તેલ ઉમેરી લેવાનું છે। તેલ ઉમેર્યા બાદ તેમાં આપણે 1 વાટકી મકાઈ ઉમેરી લેવાની છે। આ રીતની મકાઈ આપણને બજારમાં સહેલાઈથી મળી રહે છે। હવે અડધી ચમચી તેમાં હળદર ઉમેરી અને આ રીતના તેલ સાથે સરસ મિક્સ કરી લેવાનું છે। આ રીતની મકાઈ છૂટી પણ મળી રહે છે અને પેકેટમાં પણ મળી રહે છે। હવે આપણે ગેસ ઓન કરી લેવાનો છે અને ગેસ ઉપર આ કુકર મૂકી દઈશું। એકદમ મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગેસ ચાલુ રાખવાનો છે। તો આ રીતના થોડી મકાઈ ફૂટવા લાગે એટલે આપણે તેનું ઢક્કણ બંધ કરીશું। તો તમે જોઈ શકો છો મકાઈ સરસ ફૂટવા લાગી છે। આ સમયે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવું, જેથી પોપકોર્ન બહાર ના આવી જાય। તો તમે જોઈ શકો છો આપણી મકાઈ સરસ ફૂટી ગઈ છે। તો આ રીતના બધી જ મકાઈ ફૂટી જાય પછી આપણે તેને કોઈ વાસણમાં કાઢી લેવાનું છે। હવે આપણે તેને એક બાઉલમાં અથવા તો વાસણમાં, કોઈ પણ વાસણમાં આ રીતના કાઢી લેવાનું છે, જેથી તે થોડી ઠંડી થઈ જાય। આ રીતના કાઢ્યા બાદ આપણે તેને ઉપરથી મસાલા એડ કરવાના છે। તો તેમાં અડધી ચમચી મરચું એડ કરી લઈશું। સ્વાદ અનુસાર આપણે તેમાં મીઠું એડ કરવાનું છે। આ રીતના હાથેથી આપણે મીઠું એડ કરીશું, જેથી બધામાં મીઠું આવી જાય। આ રીતના આપણે ઉપર નીચે હલાવી લઈશું, જેથી સરસ મસાલો મિક્સ થઈ જાય। તો રેડી છે આપણે સરસ એવા પોપકોર્ન।